અમરેલીના ચિત્તલ રેલવે સ્ટેશનને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ। શ્રાવણના પ્રથમ સોમવારે ચિત્તલ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। ચિત્તલને વંદે ભારતનું સ્ટોપેજ મળવું અમરેલીના વિકાસ માટે મહત્વપૂર્ણ। રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા। વંદે ભારત બાદ વેરાવળ હરિદ્વાર ટ્રેનનો સ્ટોપેજ વડિયા ચિત્તલ લાઠીને અપાવવાની નેમ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા। અમરેલી જિલ્લાના ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળતા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દક્ષાબેન ચોકવડિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી વંદે ભારત આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી સોમનાથ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલીને બોટાદ અને અમરેલી જિલ્લાને લાભ મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લામાં વંદે ભારતનું સ્ટોપેજ કયા સ્થળે આપવામાં આવે તે અંગે મંથન કર્યા બાદ ચિત્તલ ખાતે સ્ટોપેજ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતના માત્ર 5 દિવસમાં કેન્દ્રીય રેલવે મંત્રીએ ચિત્તલને વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ આપ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચિત્તલ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે। જિલ્લામાં ચિત્તલ એકમાત્ર એવું ગામ છે જ્યાં સરકારની મંજૂરીથી 2 પુલ તૈયાર કરવામાં આવ્યા છે। ચિત્તલનો સનેડો ઉદ્યોગ સમગ્ર રાજ્યમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યો છે। સનેડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ₹75,000 સુધીની સબસિડી આપવામાં આવી છે। અમરેલીના શેડુબાર ખાતે નવી જીઆઈડીસીની મંજૂરી સહિતના વિકાસ કાર્યો થકી અમરેલી જિલ્લો વિકસિત અમરેલી બનવા તરફ આગળ વધી રહ્યો છે। સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાને વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળતા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આગામી દિવસોમાં વેરાવળ હરિદ્વાર ટ્રેનને પણ વડિયા ચિત્તલ અને લાઠી ખાતે સ્ટોપેજ મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી ધારી બ્રોડગેજ રેલવે રૂપાંતરણ માટે પણ કેન્દ્ર સરકાર સમક્ષ સકારાત્મક ચર્ચા થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું વેરાવળ તરફ જવા માટે સવારે 9:43 કલાકે અને સાબરમતી તરફ જવા માટે સાંજે 6:03 કલાકે ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે આગમન થશે। ચિત્તલ ખાતે સ્ટોપેજ મળતા અમરેલી જિલ્લા સહિત આસપાસના વિસ્તારના નાગરિકોને ઝડપી અને આધુનિક રેલવે મુસાફરીની સુવિધાનો લાભ મળશે। આ પ્રસંગે લીલિયા સરકુંડલા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, લાઠીબાગડા મત વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મહાવીર બાપુ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિલાસબહેન દેસાઈ, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળિયા, તાલુકા પંચાયતના સભ્યો, ચિત્તલ ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચિત્તલ ખાતે વંદે ભારત એક્સપ્રેસ સ્ટોપેજને પગલે સ્થાનિક નાગરિકોને મુસાફરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુપકાવાવ। કઈ રીતે આજ મારે હું લોકસભામાં કઈ સ્થિતિએ બેસતો હોય તમને હું વાત કરું। મારે જે બેસવાનું છે ને મહેશભાઈ, ત્યાંથી અસ્તિત્વ વિષ્ણુ સાહેબને નીકળવાનું થાય। મેં પહેલેથી પત્ર આપ્યો, વળતેથી મને કે ઓફિસમાં આવો તો પછી મેં વાત કરી સીએમ સાથે બોમ્બે, પછી પાછું આનું બધું ઓલું કર્યું। પછી રાતે મને ખુદ મંત્રીનો ફોન આવ્યો, પછી વળતેથી પાછો મને બોલાવ્યો। છેલ્લે મને ગુરુવારે મને બોલાવ્યો, મને કે શું થયું? મેં કીધું બધાય લેટર આવી ગયા, હું તમારો આભાર માનવા માટે આવું સાહેબ। એ કે આભાર માનવો નથી ને, મેં કીધું આવું છું। 5મે દિવસે એનો આભાર માનવા ગયો। 5 દિવસની અંદર આપણે સ્ટોપ આપી દીધો। આપણે એમ કહીએ ને કે કેન્દ્રમાંથી કામ લાવવું તો બહુ અઘરું છે, પણ કોઈ અઘરું નથી। તમે વિઝન સાથે જાઓ। મને મહેશભાઈ વાત બહુ ગમી, તમે વિઝન સાથે જાઓ એટલે બધું શક્ય છે, અશક્ય કાંઈ નથી। એ જ રીતનું હમણાં કૌશિકભાઈ અહીંયાથી તૈયાર કરે છે, મારે જાહેરાત નથી કરવી, પણ નવું નજરાણું અમરેલી માટે, આખા અમરેલી જિલ્લા માટે આવી રહ્યું છે। કેમ કે કૌશિકભાઈ રાજ્ય સરકાર મંજૂરી આપે એટલે કેન્દ્રનું કામ મારું છે, એટલે પછી મારે ત્યાં 5 દી બેવાનું છે ખાલી, એટલે એ પણ અમરેલી, આખા અમરેલી માટે તમે પોઝિટિવ વિષય હોય એવું બધું આવવાનું છે। એરપોર્ટનું પણ અમે માંગણી મૂકી દીધી છે, નવું એરપોર્ટ બનાવવા માટે। નવું એરપોર્ટ બનાવવા માટે આનો રનવે આપણે નાનો પડે છે, એ પણ અમે 5 ધારાસભ્ય અને હું બધા થઈ અને ગુજરાત સરકારની મંજૂરી મને ત્યાં મોકલાવે એટલે કેન્દ્રમાં હું બેસી જાય એટલે ઓફિસમાં જવું પડે એમ છે, કોઈની સામે જવું પડે એમ નથી, કારણ કે આપણને આપવા તૈયાર જ છે। વાત રહી મૂળ ગુંદારો મહાવીર બાપુ તમારો છે કે ધારીથી આપણે અમરેલીથી જુનાગઢ સુધીની, એ પણ વડાપ્રધાન આપણા દેશના યશસ્વી એની સાથે વાત કરી લીધી છે અને હું આ વીકમાં મળીને આવ્યો છું, એટલે એમાં પણ અમે આગળ વધી રહ્યા છીએ। ટૂંક સમયની અંદર એમાં પણ સારા સમાચાર આપી છીએ, તમને ખાતરી આપી કે થઈ જાય। એવી રીતનું
આપણી લોકસભામાં મહેશભાઈ મવાનો મૂંઝવતો પ્રશ્ન હતો. મૂંઝવતો પ્રશ્ન એ